નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। અને હંમેશની માફક આજે એક એવી ખબર તમારી માટે લઈને આવ્યો છું જે જોઈને તમે ચોંકી જશો। આ વાત મુજબ વાત કરીએ તો આસારામને મળવા નારાયણ સાંઈને જામીન દુષ્કર્મના કેસમાં સુરત જેલમાં બંધ એવા નારાયણ સાંઈ તેના પિતા આસારામને મળવા જોધપુર જેલમાં છે। પિતાને મળવા માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને જામીન આપ્યા છે અને આસારામની નારાયણ સાંઈને જામીન આપવાની આ વાત હાઈકોર્ટે કબૂલી છે અને તેમને જામીન આપી દીધા છે કે તે તેમના પિતાને મળી શકે છે। એટલે આસારામને મળવા માટે થઈને નારાયણ સાંઈ કે તે મળવા માટે જશે। જે હાલમાં આસારામની ઉંમર 86 વર્ષ છે અને બંને બાપ દીકરો છેલ્લા 11 વર્ષથી નથી મળ્યા। કોર્ટના આદેશ પ્રમાણે પોલીસ જપ્તામાં નારાયણ સાંઈ ફ્લાઇટથી જોધપુર જશે, જ્યાં 4 કલાક તેના પિતા આસારામને મળી શકશે। પહેલા 5 લાખ ડિપોઝિટ એમણે જમા કરાવવી પડશે। આમ જે પોલીસ કેસમાંથી વાત મળે છે તેમ આસારામને મળવા માટે નારાયણ સાંઈ જામીન દુષ્કર્મના કેસ સુરત જેલમાં બંધ છે। એવા નારાયણ સાંઈ તેના પિતા આસારામને મળવા માટે જોધપુર જેલમાં જશે, જે પોલીસની જપ્તીમાં જેને લઈ જવામાં આવશે। પિતાને મળવા માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈ કે જેને જામીન આપ્યા છે અને આસારામની નારાયણ સાંઈને જામીન આપવાની આ વાત હાઈકોર્ટે કબૂલી છે અને જામીન આપીને તેમને મળવા માટેની જગ્યા આપી છે। જેમાં આસારામની ઉંમર હાલ 86 વર્ષ છે। બંને બાપ દીકરો છેલ્લા 11 વર્ષથી મળ્યા નથી। કોર્ટના આદેશ પ્રમાણે પોલીસ જપ્તામાં નારાયણ સાંઈ ફ્લાઇટ દ્વારા જોધપુર જશે અને જ્યાં 4 કલાક તેના પિતા આસારામને મળી શકશે। આ માટે નારાયણ સાંઈ કે જેમને 5 લાખ ડિપોઝિટ જમા કરાવવી પડશે। આમ મિત્રો, આસારામને મળવા માટે તેમનો દીકરો નારાયણ સાંઈ કે જે જેલમાં હોવા છતાં પણ તેના પિતાને 4 કલાક માટે મળી શકશે એવું હાઈકોર્ટે એમને જામીન આપ્યા છે। મિત્રો, આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો। પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો, સાથે જ તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર પ્રસારિત થતા આવા જ વિડીયોનો આનંદ મળતો રહે। જય હિન્દ, જય ભારત।